રાજ્યમાં આજે 3 જગ્યાએ આગ લાગવાની ઘટના બની। પાટણ, અરવલ્લી અને રાજકોટમાં આગ લાગતા અફરાતફરી। રાજ્યમાં 3 જિલ્લામાં આગ લાગવાની ઘટના બની। ક્યાંક ખેતરમાં આગ લાગી તો ક્યાંક ડુંગર પર તો ક્યાંક ઓફિસમાં આગ લાગી। પાટણના સાંતલપુરના ઉંદરગઢા ગામે વીજ વાયરમાં શોર્ટ સર્કિટના કારણે ખેતરમાં આગ લાગી, જેના કારણે ખેડૂતનો તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો। ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। આશરે 4 વીઘા જમીનમાં વાવેતર કરેલા ઘઉંના પાકમાં આગથી નુકસાન થયું। અરવલ્લીના શામળાજી મેશ્વો ડેમ પાસેના ડુંગર પર આગ લાગવાની ઘટના બની, જેના કારણે વનરાજીને મોટા પ્રમાણમાં નુકસાન થયું। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે, જો કે આગ કયા કારણોસર લાગી તે કારણ અકબંધ છે। હોળીના તહેવાર બાદ ડુંગર પર આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। રાજકોટના નાના મહુવા સર્કલ પાસે આવેલી મારવાડી શેર એન્ડ ફાઇનાન્સની કોર્પોરેટ ઓફિસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી। આગ લાગ્યાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવી અને 5 જેટલા ફાયર ટેન્ડર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો। ઘટનાની જાણ થતાં રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા। જો કે સદનસીબે આગ લાગી ત્યારે ઓફિસ બંધ હોવાથી મોટી દુર્ઘટના થતા અટકી હતી। ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે।